નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કેરળમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચી શકે છે। સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, દક્ષિણ ભારતના રાજ્યો સહિત રાજ્યના જે ભારતના અનેક રાજ્યો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દરરોજ વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળી રહી છે। કેરળમાં પણ વરસાદની ગતિવિધિ ઠીકઠાક જોવા મળી રહી છે, પરંતુ મિત્રો ચોમાસા માટે જે યોગ્ય પવનો સેટ થવા જોઈએ તેટલી ઝડપથી અત્યારે પવનો સેટ થયેલા જોવા મળી રહ્યા નથી। મતલબ કે જે ગતિ છે તે થોડી ધીમી જોવા મળી રહી છે। ચોમાસું આગળ વધવાની ગતિ પણ ધીમી ગતિએ જોવા મળી રહી છે, જેના પરિણામ સ્વરૂપે હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું તે મુજબ 26 તારીખ આજુબાજુ ચોમાસું બેસવાના સંકેતો કેરળમાં આપ્યા હતા, પરંતુ અત્યારે સંકેતો થોડા એવા છે કે ચોમાસું હજી થોડું લેટ થઈ શકે છે। કેરળમાં આગમન બાબતે થોડું હજી લેટ થઈ શકે છે। ત્યારે મિત્રો, હવામાન વિભાગ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે, પરંતુ હાલના પરિબળો મુજબ હજી 2-4 દિવસનો સમયગાળો લાગી શકે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। તો મિત્રો, હવે વાત રહી કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે। તો મિત્રો, ગરમીથી આમ જોવા જઈએ તો ત્રાહીમામ પોકારેલ ઉઠેલ જનતા છે તે હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહી છે। ત્યારે મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું છે તે ગુજરાતમાં પણ થોડું લેટ આવી શકે છે। નિર્ધારિત સમય કરતાં થોડું લેટ, એટલે અગાઉ કહ્યું તેમ 20 થી 25 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ચોમાસાનું આગમન ગુજરાતમાં થાય તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે। અને તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે। અમુક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ગતિવિધિને સાથે સાથે વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। અને 2 દિવસ પહેલા આપણે જે અપડેટ આપી હતી તે મુજબ ખાસ કરીને 31 થી 3-4 જૂન સુધીનો સમયગાળો છે, 31 મે થી 3-4 જૂન સુધીનો સમયગાળો છે। આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના મુખ્ય વિસ્તારો છે અને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, તેમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ ગાજવી સાથે જોવા મળી શકે છે। તો આ જે ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે, એટલે આ પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। અને અત્યારની જે લેટેસ્ટ IMDની અપડેટ છે તે મુજબ જોવા જઈએ તો એ ગુજરાતમાં સારા વરસાદના સંકેતો પણ આપી રહ્યું છે, પરંતુ હજી 2-4 અપડેટ બાદ સ્થિતિ સ્પષ્ટ થયા બાદ માહિતી આપણે આપીશું। હાલ શક્યતા ઓછી ગણી શકાય પહેલા અઠવાડિયામાં ખાસ મોટા રાઉન્ડની, પરંતુ ધીમે ધીમે સમય પસાર થાય અને સમય સંજોગો અનુસાર જો અરબી સમુદ્રમાં કોઈ USC બને તો આ સંજોગોમાં શક્યતાઓ રહે। બાકી હાલ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિને બાદ કરતા ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહેવાની શક્યતાઓ હજી પણ પહેલા અઠવાડિયા સુધી દેખાઈ રહી છે। ગુજરાત રિજિયનના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પ્રમાણ છે તે ઓછું રહેવાના સંકેતો દેખાઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું થોડું લેટ, એટલે કે 20 થી 25 તારીખ સુધીના સમયગાળા દરમિયાન આગમન થાય તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે। એટલે હજી પણ આપણે 20 થી 25 દિવસ જેટલો સમયગાળો જે છે તે કાઢવો રહ્યો। ધન્યવાદ।